મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ છે કે હસ્તિનાપુરના કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન ભીષ્મ પિતામહને બોલ્યો, દાદા તમે મનથી લડતા નથી, અને જો તમે મનથી લડો તો મને એટલો વિશ્વાસ છે કે અર્જુન સૂર્ય અસ્ત જોઈ ન શકે એની પહેલાં અર્જુનને તમે વધ કરી શકો, પણ તમે મનથી લડતા નથી. તો ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા, દુર્યોધન તારી પત્ની ભાનુમતીને અડધી રાત્રે મારી ઝૂંપડીમાં મોકલજે. હવે આ વાત કોઈને ખબર નહીં હસ્તિનાપુરમાં. દુર્યોધન જાણે અને ભીષ્મ પિતામહ જાણે. ભીષ્મ પિતામહ દુર્યોધનને કહે કે તારી પત્ની ભાનુમતીને અડધી રાત્રે મારી ઝૂંપડીએ મોકલજે, એટલે હું અખંડ સૌભાગ્યવતીના એને આશીર્વાદ આપી દઈશ, પછી એનું સૌભાગ્ય અખંડ રહેશે. હવે આ જે વાત હસ્તિનાપુરના મેદાનમાં થઈ એ એક જાણે છે ભીષ્મ પિતામહ અને એક જાણે છે દુર્યોધન, અને ત્રીજી જાણનારી દુર્યોધનની પત્ની ભાનુમતી. પણ હજી ત્યાં સુધી વાત પહોંચે એની પહેલાં અડધી રાત અને ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે, જાગ મારી બહેન, ઊભી થા. તો પાંડવોની માટે જ્યારે કૃષ્ણ એમ કહેતા કે ઊભા થાવ, એટલે અહીંયા પ્રશ્ન નહોતો કે અમને ઊભા કેમ કરો છો. દ્રૌપદી ઊભા થયા અડધી રાત્રે, તો આ ઊભી થા બેન. અને શ્રી કૃષ્ણ કહે, ચાલો મારી સાથે. દાદા ભીષ્મ પિતામહની ઝૂંપડી જેવી નજીક આવી કુટિયા, એટલે જે ચપ્પલનો અવાજ આવતો હતો ને, કૃષ્ણ કહે, દ્રૌપદી ચપ્પલ મને આપી દો. કદાચ તમારા ચપ્પલનો અવાજ દાદા સાંભળી જશે તો એ તમારા પગના અવાજને ઓળખી શકશે કે આ ભાનુમતી નથી, આ કોઈ બીજી સ્ત્રી હોય છે, માટે ચપ્પલ લાવો, હું ઉપાડું. સોનાની નગરીનો માલિક છે, આખા જગતનો ગુરુ, કૃષ્ણ વંદે જગત ગુરુ. પણ બેનના સૌભાગ્યને અખંડ રાખવા માટે, બેનની રક્ષા કરવા માટે એ ચપ્પલ ઉપાડવામાં પણ પાછું વળીને જોતા નથી. અને અડધી રાત ભગવાન શ્રી કૃષ્ણ કુટિયાની બહાર ઊભા અને દ્રૌપદીને કહે કે કાંઈ અવાજ નહીં કરતા, ખાલી ખોડો પાથરજો. અને દ્રૌપદી જ્યાં કુટિયામાં પ્રવેશ કરે, ખોડો પાથરે. ભીષ્મ પિતામહને એમ જ હતું કે આ ભાનુમતી જ હોઈ શકે, એને સિવાય કોઈ આવી શકે નહીં. અને વગર જોઈએ ભીષ્મ પિતામહ એટલું બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, તારું સૌભાગ્ય અખંડ રહે. એક ગંગા પુત્ર ભીષ્મ પિતામહ તને આશીર્વાદ આપે છે. અને દ્રૌપદી બોલ્યા, દાદા તમારા ચરણોમાં વંદન. અરે દ્રૌપદી, તમે અડધી રાત્રે તમને કોણ લાવ્યું? ત્યારે દ્રૌપદી કહેવા લાગી, હે દાદા, મારા ભાઈ કાળિયા ઠાકર દ્વારકાના નાથ સિવાય મારું રક્ષણ કોણ કરી શકે બાપ? મારા સૌભાગ્યની રક્ષા કોણ કરી શકે? રાખડી બાંધશો ક્યારેક. અને અત્યારના સમયમાં તો ખાસ બહેનોને કહું છું, પહેલાં તો એક જ દુર્યોધન હતો હસ્તિનાપુરમાં, પહેલાં તો એક જ રાવણ હતો લંકામાં, પહેલાં એક જ કંસ હતો મથુરામાં. અત્યારે તો ગલીએ ગલીએ કંસ છે, ગલીએ ગલીએ દુર્યોધન છે, અને ગલીએ ગલીએ રાવણ જેવા. બાપ, આપણી ઉપર કોઈ આપત્તિ ના આવે એટલે કૃષ્ણના હાથમાં રાખડી બાંધી એને ભાઈ બનાવજો બાપ, એને ભાઈ બનાવજો.